થરાદના આંજણા ચૌધરી સમાજે શક્તિ પ્રદર્શન કર્યું. આંજણા ચૌધરી સમાજ દ્વારા વાવ થરાદ જિલ્લા નિર્માણના ઐતિહાસિક નિર્ણયની ઉજવણી માટે સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. શંકર ચૌધરી સમારંભમાં પહોંચતા બાળકોએ માથે કળશ સાથે તિલક કરી સ્વાગત કર્યું. શંકર ચૌધરી જેમ જેમ સ્ટેજ તરફ જતા હતા તેમ તેમ લોકોએ તેમના પર ફૂલોનો વરસાદ કર્યો. મહિલાઓએ પણ ફૂલો વરસાવ્યા હતા. તો શંકર ચૌધરીએ બે હાથ જોડીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પૂર્વ સાંસદ પરબત પટેલ પણ સમારોહમાં હાજર રહ્યા. સમારોહ દરમિયાન પરબતભાઈએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વખાણ કર્યા. કહ્યું કે શંકરભાઈ ધારે એ કરે. જિલ્લા વિભાજનને લઈને પરબતભાઈ શંકરભાઈને અભિનંદન પાઠવ્યા. કહ્યું કે હવે જિલ્લો અલગ બન્યો છે ત્યારે આપણને ઘર આંગણે બધી કચેરીઓ મળશે. આ પ્રસંગે શંકર ચૌધરીએ લોકોને સંબોધતા કહ્યું કે થરાદનો હવે તેજ ગતિથી વિકાસ થશે. તો સમાજના લોકોને બાળકોને મોબાઈલથી દૂર રાખવા અપીલ કરી. આ સમારંભમાં આંજણા ચૌધરી સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવાના નિર્ણય બદલ આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.